સુરતમાં ખાડીપુરને લોકો તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે। પર્વત પાટિયા વિસ્તારના લોકો રોષે ભરાયા છે। દર વર્ષે આવતા ખાડીપુરના લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે। જુલાઈ 2026માં એક જ મહિનામાં 2 વખત ખાડીપુરે લોકોને ત્રાહિમામ પોકારી દીધા। ઋષિ વિહાર, સત્યમ, શિવમ, સુંદરમ, માધવબાગના લોકોમાં વિરોધ છે। નંદનવન, વૃંદાવન તેમજ શ્રી વર્ધન રો હાઉસમાં પણ, રણછોડનગર, શાંતિનગરના લોકોમાં પણ વિરોધનો વંટોળ સામે આવ્યો છે। તંત્ર કામગીરી નહીં કરે તો લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે। ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ। પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા। તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે। 2027 સુધી સમિતિ રચાઈ છે, 2024 સમિતિ જ ચાલુ છે। સમિતિ હજુ કઈ કર્યું નથી। સરકાર એમ કે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની નાનામાં નાની છે। સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી। એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો।